નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર રચાયા પછી પહેલું પૂર્ણકાલીન બજેટ રજૂ થઈ ગયું અને નિષ્ણાત તથા જાણકારોએ પોતાના અભિપ્રાય પણ મોટે ભાગે આપી દીધા। બજેટ એ ઘર ઘરનો શબ્દ છે, પરંતુ કોઈપણ સરકાર જ્યારે બજેટ રજૂ કરે છે એ મોટે ભાગે સામાન્ય માણસની સમજણ બહારનું હોય છે। જે જાણકારો છે તે ઊંડા ઉતરે છે અને બારીકીઓ શોધી કાઢે છે। સરકાર આ બજેટને સ્વાભાવિકપણે અમૃતકાળ તરફ દોરી જનારું બજેટ ગણે છે, તો વિપક્ષ કહે છે કે આ બજેટ માત્ર ખુરશી ટકાવી રાખવા માટેનું બજેટ છે। આડકતરી રીતે બિહાર, આંધ્રપ્રદેશનો ખ્યાલ રાખવામાં આવ્યો છે, જેને જાણકારો ગઠબંધનની અસર ગણાવી રહ્યા છે। નવી કર પ્રણાલીમાં કરદાતાને રાહત આપવાની વાત કરવામાં આવી છે। કરોડો નોકરિયાતો નવી કર પ્રણાલીમાં જોડાયા એવું નાણામંત્રીએ સંસદમાં કહ્યું અને 3 લાખ સુધીની આવક કરમુક્ત થઈ। મોટે ભાગે રોજગારીના મુદ્દે મોદી સરકારને હંમેશા ઘેરવામાં આવી છે, ત્યારે આ બજેટ યુવા અને રોજગારી તથા કૌશલ્ય વિકાસને પણ પ્રાધાન્ય આપતું હોય તેવી રીતે તૈયાર થયું। નાણામંત્રી બજેટ ભાષણ વાંચી ગયા, સરકારે બજેટના વખાણ કર્યા, વિપક્ષે ટીકા કરી। આ દરેક બજેટનો કુદરતી ક્રમ છે। આપણે એ સમજવાનું છે કે આ બજેટમાં સામાન્ય માણસ માટે ખરેખર છે શું। એવી બારીકીઓને સમજીએ કે જેનાથી એ ખ્યાલ આવે કે 2024નું બજેટ સામાન્ય માણસને વધુ સમૃદ્ધ કરતું બજેટ છે કે નહીં। આ જ પાયાનો મુદ્દો ચર્ચીશું આજ મહામંથનમાં। તો મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવી છે બજેટને લઈને। મોદી સરકારનું પૂર્ણકાલીન બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે અને સૌથી વધારે ચર્ચા જે થઈ રહી છે તે આંધ્ર અને બિહારને જે જાહેરાતો તેને લઈને કરવામાં આવી છે તેને લઈને વધુને વધુ ચર્ચાઓ થઈ રહી છે। 4 જૂન 2024ના રોજ પરિણામ જાહેર થયું હતું લોકસભા ચૂંટણીનું અને પરિણામ જાહેર થયા બાદ રાજકીય પક્ષો માટે પરિણામો હંમેશા યાદગાર હોય છે। કોઈ પણ પરિણામ હોય તે યાદગાર હોય છે, પરંતુ આ વખતનું પરિણામ વધુ યાદ રાખવા વાળું બની રહ્યું હતું અને તેવામાં જ્યારે આપણે આમ જનતાની વાત કરીએ છીએ તો આમ જનતા થોડા સમયમાં એ પરિણામો કદાચ ભૂલી ગઈ હતી। આજે બજેટ રજૂ થયું અને બજેટ રજૂ થતાની સાથે જ જે આક્ષેપ પ્રત્યાક્ષેપ સૌથી પહેલા સામે આવ્યા છે આંધ્ર અને બિહારને જે વિશેષ જાહેરાતો કરવામાં આવી છે તેને લઈને, તો ફરી એક વખત જનતાના મનમાં એ પરિણામોની યાદ જાણે કે તાજી થઈ ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। બજેટમાં ઘણા બધા મુદ્દાઓ એવા હતા જેના પર ચર્ચા કરવી ખૂબ જ અનિવાર્ય બની રહે છે। સામાન્ય માણસ માટે ખરેખર આ બજેટમાં શું મુદ્દાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે તેને લઈને આપણે ચર્ચા કરવાની છે અને મુખ્ય મુદ્દો છે કે સામાન્ય માણસ શું આ બજેટ બાદ સમૃદ્ધ થશે। આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છે। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા હેમંતભાઈ રાવલ છે આપણી સાથે, રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ છે, સીએ અજીત શાહ અને સીએ નિહાર નાયક પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। અજીતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। ટેક્સમાં થોડી ઘણી મહેરબાની વાત ચર્ચાઈ રહી છે, બાકી બધી જૂની કહાની હોય તેવી પણ જે ચર્ચા થઈ રહી છે। ઓવરઓલ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો અને સાથે સાથે ખાસ કરીને ટેક્સને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે તેને થોડી સરળ ભાષામાં પણ સમજવી છે। ટેક્સને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે તેમાં સૌ પ્રથમ જોઈએ તો છેલ્લા 12 વર્ષથી ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી। જી, આજથી 12 વર્ષ પહેલા પણ જે 2.5 લાખ રૂપિયા સુધીની કરમુક્તિ હતી એ જ કરમુક્તિ આજે પણ ચાલુ રાખી છે અને તેમાં તેમણે 2022થી 2 રિઝાઇન નક્કી કર્યા કે એક નવો રિઝાઇન અને એક જૂનો રિઝાઇન, એટલે બંને દરો વેરાણા અલગ અલગ કર્યા। હવે જો તમે જૂનો રિઝાઇન નક્કી કરો તો તમને કોઈ પણ પ્રકારના દરેક પ્રકારના ડિડક્શન મળે કે તમે વીમાનું પ્રીમિયમ ભરો, તમે બાળકોની ફી ભરો, પીપીએફમાં રકમ ભરો, તે બધી રકમ તમને બાદ મળે। તે ઉપરાંત તમે મકાન ખરીદવા માટે કે મકાન બનાવવા માટે લોન લીધી હોય તેનું 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ પણ તમને બાદ મળે। જ્યારે આ બધા ડિડક્શન નવા રિઝાઇનમાં રાખવામાં આવ્યા નથી। એટલે મોટે ભાગે આજે કોઈ પણ મારે ત્યાં મારો ક્લાયન્ટ આવે તો મને કે સાહેબ મને ગણતરી કરી આપો, એટલે મારે 2 રિઝાઇનમાં ગણતરી કરવી પડે કે આ રિઝાઇનમાં તમારે આટલો ટેક્સ થશે, આ રિઝાઇનમાં આટલો ટેક્સ થશે, પણ મને ફી તો પાછી એકની જ મળે। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મુશ્કેલીઓ વધતી જાય છે। બીજી વસ્તુ કે પગારદાર કરતા આપણે વાત કરી કે ભાઈ નાના કરદાતાઓને શું થશે। પગારદાર કરદાતાઓને ઘણા વખતથી
એવી ઈચ્છા હતી કે એમને જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે જી એ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા સુધી મળે છે તેમાં વધારો થવો જોઈએ. તેમની આશા લાખ રૂપિયા સુધીની હતી, જી. પરંતુ આજે આનંદ છે કે 50,000 75,000 સુધી પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળશે. અને તેની સાથે તેમણે એક બીજી સ્કીમ જે છે આપણી લાઈફ ઇન્સ્યોરન્સની, તેમાં પણ 15,000 બાદ મળતા હતા, તેના 25,000 કરી આપ્યા. જી. એટલે આ નાના કરદાતાઓને થોડી ઘણી રાહત થઈ એવું કહી શકાય. નિહારભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો આજે જે પૂર્ણકાલીન બજેટ રજૂ કરવામાં આવ્યું છે? ખેર ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આપના મતે આ બજેટ કેવું છે? ધન્યવાદ મેડમ. સર્વપ્રથમ જે આજે આપણા માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જે બજેટ રજૂ કર્યું છે જી તે ઓવરઓલ ભારતને વિકાસલક્ષી બનાવવાની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવ્યું છે. પણ જે ટેક્સ રિફોર્મ્સ વિશે આપણે વાત કરી રહ્યા છે હમણાં, એમાં એક વસ્તુની એક ડાઉટ છે મને, જે શંકા છે હજુ, જે ક્લિયર થઈ નથી. કારણ કે પહેલા એવું હતું, જયારે અપ ટુ 7 લાખ 7 લાખ સુધી જો તમે અર્નિંગ કરતા હોય તો તમને રિબેટ મળતો હતો એમાં અરાઉન્ડ 25,000 25,000 હજુ પણ એ જ વસ્તુ એમણે લખી છે કે 7 લાખ સુધી અર્નિંગ કરતા હશો તો 25,000 નો રિબેટ મળતો હશે, અથવા તો ટેક્સ બેમાંથી જે ઓછું હશે એનો તમને રિબેટ મળશે. પણ હવે આપણે ગણતરી કરીએ નવા ટેક્સ રિજીમ પ્રમાણે, તો અપ ટુ 7 લાખ માત્ર 20,000 નો ટેક્સ થાય છે અને 25,000 એમને લિમિટમાં લખ્યું છે. તો ક્યાં તો એ લિમિટ 25 ની જગ્યાએ 20 થવા જેવી હતી, અથવા તો એ 7 લાખની જગ્યાએ 7,50,000 લખ્યું હતું. તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન પ્રોપરલી બેસતું અને તમે એવું કહી શકતા હતા કે પ્રોપર 25,000 ની રિબેટ એમાં મળશે. પણ સામાન્ય કરદાતાઓને હજુ એ ક્લેરિટી મળવાની બાકી છે કે એમાં કેવી રીતે ગણતરી થશે. પણ સૌથી મોટું જે ડાયરેક્ટ ટેક્સમાં ચેન્જ લાવ્યો છે એ મને એવું લાગે છે કે એન્જલ ટેક્સ જે નાબૂદ કરવામાં આવ્યો છે, જે લગભગ પાછળ 10 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો, કારણ કે મની લોન્ડરિંગ થતું હતું એના લીધે. પણ હમણાં સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવા માટે આપણે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો છે. સરકાર એવું ઈચ્છે છે કે આજના સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ્સ તરફ આગળ વધે અને નોકરી જાતે જનરેટ કરે. કે સરકાર એમને જોબ આપે એના કરતા સરકાર એવું ઈચ્છે છે કે આજના વિદ્યાર્થીઓ એક સ્ટાર્ટઅપ તરફ આગળ વધે, ઓન્ટરપ્રેન્યોર બને. એટલે જ આજે એજ્યુકેશનમાં બી ઓન્ટરપ્રેન્યોરશિપને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ માટે ઘણી સારી વસ્તુઓ કીધી છે બજેટમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી સારું મને જો લાગ્યું હોય વિદ્યાર્થીઓ માટે, તો જે ટોપ 500 કંપનીઝમાં ઇન્ટર્નશીપ આપવાની જે વાત કરી હતી એમણે, એ સૌથી સરસ વસ્તુ છે. કારણ કે દરેક યુનિવર્સિટીઝ, જેમ કે હું પારુલ યુનિવર્સિટીમાંથી છું, તો અમે પણ દરેક વિદ્યાર્થીને ઇન્ટર્નશીપની ઓપોર્ચ્યુનિટી આપતા હોઈએ છીએ, જેના લીધે એમને એક રિયલ લાઈફ અનુભવ થાય અને એ જ કંપનીમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને જાતે એમ્પ્લોયમેન્ટ એમને મળી જતી હોય છે. તો આ એક એમના માટે મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે જો ટોપ 500 કંપનીઝ ઇન્ડિયાની જો ઇન્ટર્નશીપ આપે. બસ પણ એ કેવી રીતે થશે એના માટે ક્લેરિટીની આપણે રાહ જોવી પડશે. અધરવાઇઝ બજેટ એક ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે અને ભારત એક જ વસ્તુ છોડી નહીં શકે જે ગ્રોથ છે. અને જો સરકાર વધારે એમના ખભા ઉપર બર્ડન લેશે તો ગ્રોથ અટકવાની શક્યતા વધુ છે. તો યસ બિલકુલ. સુધીરભાઈ, સત્તાપક્ષ કહી રહ્યું છે બજેટ રજૂ થયા બાદ જે રીતે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે આ અમૃતકાળનું બજેટ છે, અમૃતકાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ તરફ વિપક્ષ ઘેરવા માટેના જે પ્રયાસો કરી રહ્યું છે અને વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સત્તા ટકાવવા માટેનું, આ ખુરશી બચાવવા માટેનું બજેટ હોય તેવું વધારે લાગે છે. તમને કેવું લાગ્યું ઓવરઓલ બજેટ? કયા એવા મુખ્ય મુદ્દાઓ જે ખરેખર ચર્ચવા જોઈએ આપણે? તોરલબેન, સમગ્ર તે આ બજેટની ઉપર આપણે જો નજર કરીએ તો મને એમાં આજે સરકાર કે જે 10 વર્ષથી આગળ વધી રહી છે, એના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને અગાઉના જે બજેટો છે એ બધાની સરખામણીમાં મને એવું લાગે છે કે આ બજેટમાં સરકારની નિષ્ક્રિયતા, નિરાશા અને મજબૂરી વ્યક્ત થાય છે. આવું હું શું કામ કહું છું? સામાન્ય રીતે મોદી સરકારના બજેટ હોય ને તો એક અંદર બીજું કઈ હોય કે ન હોય, પણ એક પ્રકારની નવી આશા, નવી ચેતના, ઉર્જા, આકર્ષક સ્લોગનો, એવું બધું ઘણું બધું જાણવા મળે. પડકારોને પહોંચી વળવાની દક્ષતા પછીની વાત છે, પણ નિષ્ઠા હોય એવી વ્યક્ત થાય.
આ બજેટમાં એવું કશું જોવા નથી મળતું. આ એકદમ બીબાઢાળ બજેટ લાગે છે. એટલે મને એમાં નિષ્ક્રિયતા એ રીતે દેખાય છે કે વહીવટી તંત્રે પણ કોઈ એવી મહેનત કરી નથી. વહીવટી તંત્રની અંદર સરકારે પણ મહેનત નથી કરી. હા, સરકારે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કીધું કે એણે અમારી મેનિફેસ્ટોમાંથી બધી વિગતો લીધી છે. તો હું તો કહું જનહિતમાં છે તો સારું છે, લેવું જોઈએ. પણ એ પણ એક હારેલું હતાશ મન છે કે જે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરતી હતી, બીજેપી અત્યારે કોંગ્રેસને એડપ્ટ કરે છે. એટલે પોતાના તરફે કોઈ કવાયત જોવા નથી મળતી. એટલે એ નિષ્ક્રિયતા હું કહું છું. નિરાશા પણ એની અંદર આવે છે. દાખલા કે વડાપ્રધાન પોતે એક અવનવા અભિગમ માટે, અવનવી યોજનાઓ માટે પ્રખ્યાત છે. એવું આ વખતે દેશમાં મોંઘવારી, બેરોજગારીના વિકરાળ પ્રશ્નો છે એ સાબિત થાય છે. જો એક આર્થિક સર્વેક્ષણ સરકાર આગલે દિવસે રજૂ કરતો હોય ને એક બજેટ, એ બેની વચ્ચે આમ સીધો કોઈ સંબંધ નથી. પણ આ ગયા વર્ષના બજેટની અંદર કેટલો અમલ થયું, એના પછી આજનું અર્થતંત્ર ચિત્ર કેવું છે, એ આર્થિક સર્વેક્ષણમાં આવે. તો આર્થિક સર્વેક્ષણમાં તમે ગઈકાલે જયારે જોયું તો એની અંદર કેટલા 4 કરોડ જેટલી બે વર્ષની અંદર રોજગારી આવી. વડાપ્રધાને એવું કીધું કે 2-3 વર્ષની અંદર, તો 2 વર્ષમાં કે 3 વર્ષમાં, એ પણ બહુ મોટો તફાવત છે. એટલે બહુ રેન્ડમલી વાત થાય છે. એટલે આ બધામાં ક્યાંય તમને ચોક્કસતા ને ચોક્કસ દેખાતું નથી. એટલે એક વસ્તુ એ છે કે એ આખી હતાશામાંથી આવેલી બધી વાતો છે, નિરાશા છે. અને ત્રીજું મજબૂરીની અંદર બીજા એ સિવાય હું જે કેટલાક વિભાગો કહું છું કે જે બહુ મહત્વના છતાં એમાં બજેટમાં કપાત થયું છે. એટલે કેવું છે કે વહીવટી કે આમાં પૈસા ઓછા કરી નાખવામાં, વધારે કરી નાખવામાં, એમ કરીને એક સેટિંગ કરવાનું હોય ને એવી રીતનું એક છે. તમે જે બજેટ જેટલું ઓછું થયું છે ગયા વર્ષની સરખામણીમાં, સંરક્ષણ, કૃષિ, સ્વાસ્થ્ય, ટ્રાન્સપોર્ટ, પેન્શન, એનર્જી, વૈજ્ઞાનિક બાબતો, ફૂડ સબસિડી, પછી પૂર્વોત્તરના રાજ્યોનો વિકાસ, સામાજિક કલ્યાણ, ફર્ટિલાઇઝર સબસિડી, આ બધા વિભાગો ઘણી રીતે મહત્વના હોવા છતાં એમાં બજેટમાં કાપ છે. તો શિક્ષણ ને સ્વાસ્થ્યની પ્રાયોરિટીમાં આ સરકારમાં અગાઉ એવું નહોતું જોવા મળ્યું. એને પ્રાયોરિટી દેખાડ, એનો પ્રચાર કરવામાં આવતો હતો, પણ એ બધું આમાં નથી. એટલે એક મિકેનિકલ વર્ક થયું છે. અને ત્રીજી વસ્તુ મજબૂરી તમે જે અગાઉ કીધું તમારી પૂર્વ ભૂમિકા કે બિહાર અને આંધ્રપ્રદેશ, ચોક્કસપણે એ વસ્તુ એવી દેખાય છે કે ખાસ બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપ્યો. એટલે સરકાર જેના સપોર્ટથી છે એ એક ઝૂકી ગઈ છે. નરેન્દ્રભાઈ પોતાનું વ્યક્તિત્વ હોય તો એવું છે નહીં કે કોઈ મજબૂરીઓને વશ થાય. એની સામે જનતા, દેશની જનતા જયારે એમને ઝૂકતી જોઈ રહી છે મજબૂરી, તો એ દેશની જનતા માટે સારું નથી ને લોકશાહી માટે સારું નથી અને અર્થતંત્ર માટે ખાસ કરીને તો સારું નથી. 26,000 કરોડનું પેચક બિહાર અને 15,000 કરોડનું વિશેષ પેકેજ આંધ્રપ્રદેશને મળ્યું છે. તો એ પ્યોરલી રાજકીય બાબતો છે. બાકી દાખલા કે વિશેષ પેકેજ મળે તો એમાં કુદરતી હોનારતોને એવો પશ્ચિમ બંગાળની અંદર પણ કે આથી બીજા પૂર્વોત્તરના રાજ્યોની અંદર કેટલાય તે પ્રોબ્લેમ થયા છે, ત્યાં બધે વિશેષ પેકેજની જરૂર છે. એટલે આ બધી બાબતો ઉડીને આંખે વળગે એવી છે કે જેમાં એટલું વ્યક્ત થાય છે કે સરકારે પોતે જે મહેનત કરે ને, કહું છું ને, આ આગલા સરકારના બજેટની અંદર અલગ જુદી છાપ પાડે છે. બાકી એ ઠીક છે કે સરકાર પોતે એના વખાણ કરે, વિપક્ષો એની ટીકા કરે, આ તો એ બધું ચાલ્યા કરે, પણ કુલ મળીને સરકારનું આ રીતનું વ્યક્ત થયું છે એવું મને લાગે છે. હેમંતભાઈ, કોંગ્રેસના મેનિફેસ્ટોની કેટલીક બાબતો લીધી છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. તેમાં પણ જયારે પેલી ઇન્ટર્નશીપ વાળી વાતની જાહેરાત કરવામાં આવી ત્યારે કોંગ્રેસે એવું કીધું કે અમારા મેનિફેસ્ટોમાં આ વાતનો ઉલ્લેખ હતો, ને હતો પણ ખરો એ મેનિફેસ્ટોમાં ઉલ્લેખ. એ વાતને લઈને કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવી રહી છે. આપે નિરાશાજનક બજેટ ગણાવ્યું છે, સત્તા ટકાવવા માટેનું બજેટ ગણાવ્યું છે. સ્વાભાવિક વિપક્ષમાં છો, તમને આમાંથી ઘણા બધા ખાંચા દેખાવાના જ છે, છતાં પણ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો ને કયા આવા મુખ્ય મુદ્દાઓ છે જે તમને એવા લાગી રહ્યા છે કે જે ન હોવા જોઈએ અને ઉમેરવામાં આવ્યા છે? જો સૌપ્રથમ તો જ્યારે બજેટની ચર્ચાઓ કરતા હતા ત્યારે મોટા ભાગે આ એક ટિપિકલ તકિયા કલમ હતી કે શું થશે મોંઘું અને શું થશે સસ્તું. હવે છેલ્લા 10 વર્ષથી શું થશે સસ્તું એ તો કોઈ દિવસ દેખાતું નથી. મોંઘું જ થાય છે અને મોંઘું ને મોંઘું જ બધી વસ્તુ મોંઘવારી વધતી આવી છે. સૌથી પહેલી બજેટની અંદર જો પ્રાધાન્ય અપાતું હોય અથવા આપવું જોઈએ
તો એ મોંઘવારીમાં આપવું જોઈએ. મધ્યમ વર્ગ જે છે એને મોંઘવારી નડી રહી છે. તમે 80 કરોડ લોકોને મફત અનાજ આપો છો, પણ મધ્યમ વર્ગની જે હાલત છે, કારણ કે એની તો ઈચ્છા ને અપેક્ષા છે ને, એ અપેક્ષાઓ તો જાણે તીર આકાશના ઉપર છોડેલું હોય ને એટલી હતી. પરંતુ એ ઈચ્છા ને અપેક્ષા જે છે, એ ઈચ્છા ને અપેક્ષા જયારે બજેટ આવ્યું ત્યારે ઝાડની ટોચ સુધી પણ એનું તીર ના પહોંચી શક્યું. આ પ્રકારની પરિસ્થિતિ છે. વાત તમે કરી અને તમે કહો છો કે અમે બજેટને કેમ નિરાશાજનક કહીએ છીએ. કોંગ્રેસની સ્ટાર્ટઅપ વાળી સ્કીમને તમે લઈ લીધી છે, પણ નકલમાં અકલ ના હોય ને એના જેવું થયું છે. અમે 1 લાખ રૂપિયા સ્ટાઇપેન્ડ આપવાના હતા, અહીંયા 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવાની વાત છે. નંબર 2, આ લોકોને નોકરી મળી ગઈ છે એવું ગણીને 1 કરોડ, આમાં તો આંકડાઓ જ બતાવવાની વાત છે, 1 કરોડ લોકો જે છે એ બેરોજગારીમાંથી આવી જશે. એટલે પછી બીજા મોટા મોટા બેનરો લાગશે. 1 કરોડ લોકોને રોજગારી મળી. એટલે ભાઈ 5,000 રૂપિયા, આ ભાઈ જે હમણાં યુનિવર્સિટીમાં આવ્યા હતા ને, એમની મિનિમમ ફી બીકોમની 50-60 હજાર રૂપિયા છે વર્ષની. 3 વર્ષની 2 લાખ રૂપિયા ફી થાય છે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર મિનિમમ. અને આ 5,000 રૂપિયા મળે અને 12-50-60, અને પછી એ 500 કંપનીઓ જે છે એ તો પ્રાઇવેટ છે, એ કઈ સરકાર નથી. સરકારની જવાબદારી છે બેરોજગારી દૂર કરવાની, સરકારની જવાબદારી છે મોંઘવારીની. આ કંપનીઓ એમને 1 વર્ષ પછી ના રાખે તો કોઈ એને એમ કહી શકવાનું નથી કે તમે કેમ નથી રાખવાના. ખાસ તો અમે તો અમારા મેનિફેસ્ટોમાં કીધું હતું કે આવતાની સાથે 10 લાખ સરકારી નોકરીઓ અમે આપી દઈશું. આપો ને તમે, અમે સ્વાગત કરીશું. 10 લાખ સરકારી નોકરીઓ બાકી છે, મહેકમ છે, એના પૈસા ફળવાયેલા હોય એવી 10 લાખ સરકારી કેન્દ્ર સરકારની, ગુજરાતની 2.5-3 લાખ બાકી છે, એ તો અલગ જ છે. રોજ ગાંધીનગરની અંદર કોઈ વાર ટેટ વાળા, કોઈ વાર ટાટ વાળા, કોઈ વાર LRD વાળા, બધા જ લોકો રોજ આંદોલન કરતા હોય ને સરકાર આંદોલનને કચડે. આપણે જોયું સગર્ભા બહેનોની કેવી પરિસ્થિતિ કરી નાખી હતી. અહીંયા જે વાત જે છે એ આખું બજેટ નિર્મલાજી વાંચતા હતા તો એની અંદર નીતિશ અને નાયડુનો ખોફ દેખાતો હતો, બીક દેખાતી હતી. અને આંધ્રપ્રદેશ, બિહારમાં રેલવે સ્ટેશન, બિહારમાં એરપોર્ટ, બિહારની અંદર રસ્તાઓ, આંધ્રપ્રદેશની અંદર યુનિવર્સિટી. અરે ભાઈ, આ બજેટ કેન્દ્રનું બજેટ હતું, આ બિહાર ને આંધ્રપ્રદેશનું બજેટ નહોતું. તમે વારંવાર આ વસ્તુ બોલી. રોજગારી જયારે આપવા માટે થઈને મનરેગા જે વિશ્વની સારામાં સારી સ્કીમ છે, નરેન્દ્ર મોદીજી બોલી ગયા છે, એના વિશે એક શબ્દ નહીં. અમે તો કીધું હતું કે શહેરો માટે પણ મનરેગા જેવી સ્કીમ ચાલુ કરો, તો શહેરોની અંદર પણ આવી કોઈ પ્રકારની સ્કીમ આપવામાં નથી આવી. ફાયદો તો કોઈને નથી થયો, નુકસાન જ થયું છે. પહેલા તો શેર બજારમાં કેટલાક, જેમ સુધીરભાઈએ કીધું કે કમસે કમ શેર બજાર તો ઊંચું આવતું હતું બજેટ પછી. આ વખતે તો મોદી સાહેબે કીધું હતું, અમિતભાઈએ કીધું હતું કે શેર બજારમાં પૈસા રોકી લો. બચારા જે ભક્તો હતા એ લોકોએ પૈસા રોકી લીધા. એ વખતે 4મી તારીખે જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે બજાર ડાઉન થયું તો એમને રાહ જોઈને બેઠા હતા કે હજી સુધી આ બજેટ આવશે તો બજેટમાં શેર બજાર ઊંચું થશે. પાછું કડડ ભૂસ થઈ ગયું. અને વાત છે આજે સાહેબે કીધું કે 2 પ્રકારના ટેક્સ રિજીમ છે. 2 પ્રકારમાં કોઈ પહેલા જે પહેલી વાર ટેક્સ ભરે છે ને એને જે છે એ 2.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયાની અંદર ખાલી 50,000નો ફાયદો થયો. 50,000નો 5% ફાયદો થયો, 2,500 રૂપિયાનો ફાયદો કર્યો. આ તો ખાલી ગાય વગાડીને કહેવાની વાત છે. 5 લાખ રૂપિયાની અપેક્ષા છે કોંગ્રેસ સરકાર વખતથી. 2.5 લાખ રૂપિયા જે છે એ તો આપતા હતા, 5 લાખની અપેક્ષા હતી. એ અપેક્ષાઓ પૂરી નથી થઈ. અને ખાસ ખેડૂતની વાત, કોંગ્રેસે તેલંગાણાની અંદર 2 લાખ રૂપિયાના દેવા દરેક ખેડૂતોના માફ કરી દીધા આવતાની સાથે. હિમાચલ પ્રદેશની અંદર કરી દીધા. ખેડૂતોની તમે આવક બમણી કરવાના હતા, તમે આવક બમણી ના કરી દીધી. તમે તો ખેડૂતોને વધારે દેવામાં નાખો છો. 4 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે તમે દેવાદાર બનાવો છો, એને દેવામાંથી મુક્ત કરવાની વાત હોય. આત્મહત્યાઓ કિસાનોની છે. આપણા દેશની અંદર ખેતી જે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજા નંબરે ને ખેતી પહેલા નંબરે સૌથી વધારે વાત કરી. હવે આ વાતો મોટી મોટી, કોઈને ખબર છે અહીંયા સીએ સાહેબ સમજાવશે. એન્જલ ટેક્સ માફ કર્યો એમએસએમઈમાં. એટલે આ એન્જલ ટેક્સ માફ કરવાથી તમે એમએસએમઈને ઊંચી નથી લાવી દેવાના. તમે 2000 ને જયારે કોરોનાની અંદર એમએસએમઈ ડાઉન થઈ ગઈ હતી, એ લોકો દેવાઓ નથી ભરી શકતા, એમના ત્યાં કોઈ પ્રકારની કોઈ સુવિધાઓ તમે નથી આપી શકતા. એમએસએમઈ નો એન્જલ ટેક્સનો મતલબ એમ છે કે તમારે ત્યાં ઇન્વેસ્ટર આવે, હું સમજુ છું ત્યાં સુધી, કદાચ મને દુરસ્ત કરજો કઈ ખોટું હોય તો, કારણ કે હું અર્થશાસ્ત્રી નથી, કે ભાઈ 15 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય
તો 10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે છે એ કંઈક ટેક્સ હતો, એ ટેક્સમાંથી પણ એ ઇન્વેસ્ટમેન્ટ સરકાર નથી કરવાની, તમારે પ્રાઇવેટમાંથી લાવવાનું છે. તો પ્રાઇવેટમાંથી લાવવાનું હોય તો એમાં સરકારને શું? એટલે આ બધી વાત છે. એમાં એમએસએમઈ ને સરકારે મદદ કરવી જોઈએ, સ્ટાર્ટઅપને સરકારે મદદ કરવી જોઈએ. સરકારે કોઈ પણ પ્રકારની મદદ અહીંયા જાહેર કરી નથી. અને સૌથી વધારે મહત્વની વાત, બેરોજગારી છે ને, એ તો સૌથી મોટો પ્રશ્ન છે. અહીંયા તમે ભરૂચમાં જોયું કેવી હાલત થઈ. હેમાંગભાઈ, ઘણા ત્યાં મુદ્દાઓ રેલિંગ પર તોડ આપણે વાત વિકાસ, કરવાની છે. રેલિંગો તૂટી ગઈ ભરૂચની અંદર. 10 ખાલી ટોટલ છેલ્લી વાત કરી દઉં, 10 માટે ઓનલી 10 નોકરી હતી, એના માટે રેલિંગો તૂટી, એટલા લોકો આવ્યા. મુંબઈની અંદર, મહારાષ્ટ્રમાં 300 જોબ હતી, 300 જોબ હતી, તો 300 જોબના માટે થઈને 30,000 લોકો આવી ગયા. ત્યાં કેવી અફડાતફડી સર્જાઈ. સૌથી વધારે સરકારે સંવેદનશીલ રીતે બેરોજગારી અને મોંઘવારી ઉપર ધ્યાન આપવાની જરૂર હતી. એટલે મારી દ્રષ્ટિએ આ બજેટ જે છે એ આર્યભટ્ટના શૂન્યને પણ શરમાવે એવું બજેટ છે. ચલો મહેશભાઈ, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તમારે જવાબ આપવાનો છે, પરંતુ મારે ફરી એક વખત એ વાત એટલા માટે મૂકવી છે કારણ કે જયારે પરિણામો સામે આવ્યા હતા ત્યારે એક વાત સૌથી વધારે ચર્ચાતી હતી કે નીતિશ અને નાયડુ શું બાર્ગેન કરશે આ વખતે સરકાર સાથે, અને સરકારે બાર્ગેન કરવું પડશે. એ વખતે કંઈ ખાસ એવું ના જાણવા મળ્યું, પરંતુ આ વખતે જયારે બજેટ રજૂ થયું અને તેમાં પણ બિહાર અને આંધ્ર માટે જે રીતે જાહેરાતો કરવામાં આવી, તો આ સવાલ આમ જનતાના મનમાં પણ ઉઠ્યો છે કે સૌથી વધારે બજેટ ત્યાં ફાળવવામાં આવી, જે રીતે જાહેરાત કરવામાં આવી, શા માટે આ બે રાજ્યોને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? જરૂર હશે, આપ્યું છે, પરંતુ જાણે કે સામાન્ય જનતાને લાગે છે કે નાક દબાવાઈ રહ્યું છે. તોરલબેન, મેં બધા જ અહીંયા જે પેનલિસ્ટ છે એને બહુ શાંતિથી સાંભળ્યા, બધાએ પોતાનો મત રજૂ પણ કર્યો. પણ હું એમ માનું છું કે આ બજેટની ચર્ચા છે. ભારત સરકારે આજે જે બજેટ રજૂ કર્યું છે એમના માટેની ચર્ચા છે. આમાં ભેંસ ભાગોળે છાશ વાગોળે એવું ન હોવું જોઈએ, એવું હું સ્પષ્ટપણે માનું છું. પોલિટિકલ એંગલથી જ આપણે રાજનીતિ જ કરવી હોય તો એના પ્લેટફોર્મ તમે આપજો ને હજી બીજા આપજો, પરંતુ સચોટ બજેટ ઉપર ફોકસ થવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. એમાં સરકારે ક્યાંક ભૂલ પણ કરી હોય એ પણ હું સ્વીકારું છું. તોરલબેન, આ બજેટ છે, મેં બજેટને વર્ષોથી મેં ચર્ચાઓ પણ કરી છે. બજેટ છે એ કાયમ એક જ ફોકસ ઉપર પ્રજા જોતી હતી કે બજેટ આવશે, લોકોને કેટલી બચત થશે, ઇન્કમ ટેક્સની અંદર કેવા રિફોર્મ્સ, એના જે દરો છે એમાં કેટલા રિફોર્મ્સ થશે, કેટલા પૈસા વધશે કેટલા ઘટશે. આનાથી વધારે બજેટની કોઈ ચર્ચા જ નહોતી. માનનીય મનમોહનસિંહજીએ જયારે બજેટ, છેલ્લું બજેટ રજૂ કર્યું, 16,000 કરોડ રૂપિયાનું, 16 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું. આજે 48 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. 3 ગણું બજેટ થયું છે 11 વર્ષમાં. એનો મતલબ થયો કે જે પ્રકારની પાછળની સરકારો હતી એના કરતા 3 ગણા રૂપિયા આ સરકાર છે એ બજેટમાં, બજેટ એટલું રજૂ કરે છે એટલા પૈસા પ્રજા માટે વાપરે છે. હું પાછળની સરકારોની ભૂલ કાઢવાના મતનો નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહું છું મોંઘવારીનો દર પૂરા વિશ્વની અંદર વધ્યો છે ને એમાં ભારતનો પણ વધ્યો છે. એમાં કોઈ દેશ એમાં બાકી ન રહી શકે. પરંતુ હું એટલું જ ચોક્કસ કહી શકું કે દુનિયાની અર્થવ્યવસ્થામાં, આખા દુનિયાની અર્થવ્યવસ્થામાં ભારતની અર્થવ્યવસ્થા 10 વર્ષની અંદર મજબૂત અર્થવ્યવસ્થા રહી છે. હું નથી કહેતો, ઇકોનોમિક્સ સારા ઇકોનોમિસ્ટ કહે છે, ઇન્ટરનેશનલ મેગેઝિન્સ કહે છે કે જે પ્રકારે ભારતની અર્થવ્યવસ્થા છે એ સ્ટેડી રહી છે, ક્યાંક પ્રગતિશીલ રહી છે. એનું કારણ કોઈ હોય તો આ સરકારના બજેટરી જે પ્રાવધાનો છે, જે પ્રકારનો અભ્યાસ કરીને જે બજેટ મૂકવામાં આવે છે એના કારણે છે. આજે હું બજેટ મૂક્યા પછી જે લોકોને બજેટ સાથે સીધો જ સંપર્ક છે, જેમને સવારથી જ બજેટના સાથે લેવા દેવા છે, એવા લોકોના ઇન્ટરવ્યુ હું સાંભળતો. ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા મેન્યુફેક્ચરરના હું ટીવી પર સાંભળતો. તો એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લેબલ વાળા નહોતા. પહેલી વખત મેં એવું સાંભળ્યું છે કે ગણમાન્ય લોકો પાસેથી કે આ બજેટ છે એ ભારતના વિકાસની નવી નીંવ રાખનારું બજેટ છે. જે સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યો છે કે 2047ની અંદર ભારત છે એક સ્વર્ણિમ દેશ હોઈ શકે, વિકાસશીલ દેશ હોઈ શકે, વિકસિત દેશ હોઈ શકે, એના માટેના અનેક શબ્દો હોઈ શકે, એના માટેની આ નીંવ છે. એટલા માટે કહી શકાય કે યુવાનો માટે પહેલી વખત બજેટની અંદર સજેશન કરવા બહુ સહેલા છે, અને સજેશન કર્યા પછી જનતાની સાથે રમત રમી નાખવી બહુ સહેલી છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ બહુ અઘરું છે. પહેલી વખત એમએસએમઈ માટે કેન્દ્રની સરકારે એની કટોકટીમાં એમની પડખે
ઉભા રહી અને ઋણ આપવા માટેનું પ્રાવધાન આ બજેટની અંદર કર્યું છે. મેં પહેલી વખત જોયું છે, કારણ કે હું પહેલા સીધો રાજનીતિમાં આવ્યો એના પહેલા મેં ઘણો મોટો વેપાર, ઘણો બધા મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે હું સંકળાયેલો છું અને એટલે મને ખબર છે કે આની પરિસ્થિતિ શું થાય. તમે વિચાર કરો કે જે વખતે માનની મનમોહનસિંહજીનું બજેટ હતું એટલું બજેટ આજે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વાપરવાની ઘોષણા છે. 11,000 કરોડ, 11 લાખ કરોડ રૂપિયા વત્તા 1.5 લાખ કરોડ રૂપિયા રાજ્યોને આપવાના. આ કોઈ નાની વાત નથી ને. અને જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે જયારે આપો છો ત્યારે માત્ર આપણે રોડ અને રસ્તો બની જશે એ ના વિચારીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વધારો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધારે જે પ્રકારની નોકરી, જે પ્રકારની રોજગારની ચિંતા કરે છે. એક વખત વ્યાખ્યા હું માનું છું કે જૂના જે શાસનો હતા એની એક જ વ્યાખ્યા હતી કે સરકારની અંદર નોકરી મળે એને આપણે નોકરી કહીએ, એને રોજગાર કહીએ. આ સરકારે એની વ્યાખ્યાઓ બદલી નાખી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જયારે બનતું હોય ત્યારે એમાં કેટલી રોજગારીની તકો થશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જયારે બનતું હોય છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કોઈ રોડનો મુદ્દો માત્ર નથી. ચાહે હોસ્પિટલો હોય, ચાહે નવા ઔદ્યોગિક પ્રાવધાનો સાથેની નવી ઇન્ડસ્ટ્રીઝ હોય, અનેક પ્રકારના જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતા હોય છે એ એક વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા પછી એમાંથી સરકારની મિલકત તો બનતી હોય છે, એમાંથી ઇન્કમ શરૂ થતી હોય છે અને એને આધારે જ સરકાર છે એ દેશની પ્રગતિનો આધાર એના ઉપર હોય છે. આજે વિચાર આપણે કરો કે જે પ્રકારે એમએસએમઈ અને યુવાનો પર આ બજેટની અંદર સરકારે ફોકસ કર્યું છે, હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે રાજ્યના ગણમાન્ય લોકો, ચેમ્બર ઓફ કોમર્સના લોકોએ જે પ્રકારની વાટાઘાટો નાણામંત્રી સાથે કરી હતી, એક ફોરમ સાથે, જવાબદાર કેન્દ્રના ફોરમ સાથે કરી હતી, હું ગર્વ સાથે કહી શકું કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ઉત્પાદકો, એમએસએમઈના કેટલાક એસોસિએશનોએ જે વાત કેન્દ્ર સરકારને કરી હતી કે બજેટની અંદર આવા સુધારા કરી શકાય, આટલી માગણીઓ છે, હું એમ માનું છું કે જે માગણીઓ હતી એ તો આ બજેટની અંદર સંતોષાણી છે, એના કરતા વધારે અપાયું. કે 2 કરોડ લોકોને 5,000 રૂપિયા આપવા અને 500 આપણા દેશની નામાંકિત કંપનીઓની અંદર 1 વર્ષ એન્ટરપ્રેન્યોરને ટ્રેનિંગ આપ્યા, નોકરી આપવાની વાત નથી. કેટલાક લોકોને નોકરીથી આગળ હજી ગયા જ નથી. આઝાદીના 75 વર્ષ પછી હજી એને નોકરીથી બીજું કશું દેખાતું જ નથી. હું બહુ ગર્વ સાથે કહું છું કે એન્ટરપ્રેન્યોર બનાવવા માટે એને ઉત્તમ કક્ષાનું વાતાવરણ મળે, એને ઉત્તમ કક્ષાની ટ્રેનિંગ મળે, એટલા માટે 500 મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર એમને 1 વર્ષ ત્યાં મોકલવાના છે. 1 વર્ષથી ત્યાં ટ્રેનિંગ લે, એની સાથે એને ઇન્સેન્ટિવ પણ આપવાનું છે. આ નાની વાત નથી. હા, ઠીક છે, કેટલાક લોકો કહેશે કે આ તો અમારો મેનિફેસ્ટો છે, તો તમે વખોડો છો હું કામ? ટ્વીટ હારી કરવી હોય તો હું તો કહું ભાઈને અહીંયા કિતાબો તો અમારે હું ટ્વીટ કરી છે એ શીખવાડે. એક બાજુ ભારત સરકારના બજેટ જે આજે આવ્યું છે એને પોતાનો મેનિફેસ્ટો બતાવો, બીજી બાજુ એમ કહેવું કે આ બજેટ છે એ નિરાશાજનક છે, તો એનો મતલબ તો એ થયો કે જવાબદાર લોકોએ સમજવું પડે કે અમારો મેનિફેસ્ટો તો નિરાશાજનક હતો. હું એમ માનું છું, ઠીક છે, બજેટની ચર્ચા છે, બજેટ ઉપર રહેવું જોઈએ. હું એમ માનું છું કે આ બજેટમાં કોઈ ક્ષેત્ર એવું નથી છૂટ્યું કે જેની અંદર ભારત સરકારે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પણ ક્ષેત્ર છોડ્યું હોય. મારે છેલ્લી વાત એ કરવી છે, માની કોંગ્રેસના માનનીય પ્રવક્તા અતિ બુદ્ધિશાળી છે, મારા ખૂબ ગણમાન્ય છે, હું એને બહુ વિવેકની દ્રષ્ટિથી કહું છું. મારી પાસે અખબારનો આંકડો છે, આ હું લઈને આવ્યો છું. એમાં લખ્યું છે, એનું ટાઇટલ છે કે મનમોહનસિંહની સરકાર, મનમોહન એગ્રીકલ્ચર પર બજેટના મહત્તમ 1.92% ખર્ચ કર્યો હતો અને મોદીએ સૌથી વધુ 4.97%. હમણાં કૃષિની જે દિહાઈ આપતા હતા એને હું વાત કરું છું, મારી પાસે બધાને આંકડાઓ છે. માત્ર આપણે જોઈ લઈએ આંકડાઓ. ઠીક છે, ચૂંટણી પ્રચારમાં જે પ્રચાર કરતા હોય એ કરીએ, પરંતુ આપણે જયારે આંકડાઓ સાથે ડિબેટ કરીએ છીએ, જ્યારે આપણી સાથે ભારત સરકારે મૂકેલા આંકડાઓની સાથે આપણે ચેલેન્જ કરીએ છીએ, ત્યારે હું એમ માનું છું કે આપણે એ વિષય વસ્તુ પર રહીએ ને વિષય વસ્તુ પર જે તથ્યો વિરોધ કરી શકાય, અમારી ના નથી. અને હું ક્યારેય એવી ઈચ્છા ન રાખું કે કોંગ્રેસના લોકો, પ્રતિપક્ષના લોકો અમારા બજેટને સ્વીકારે. એવું આ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું છે કે એને એટલું તો કીધું કે આ બજેટ છે એ ખુશીઓને ટકાવી રાખવા માટેનું બજેટ છે, અમારા માટે એ આવકાર્ય છે, નહીતર એ ન કીધું.
ઠીક છે, ચલો અજીતભાઈ આવું છું આપની પાસે. હેમાંગભાઈ, સમય મને આપજો. હા બિલકુલ બિલકુલ, મહેશભાઈને આપ્યો. બધાને સરખો જ સમય મળ્યો છે એટલે હા, એટલે હવે આપણે અત્યારે પાછું બજેટની ચર્ચામાં પાછા ગણતરીમાં ના પડી જઈએ. અજીતભાઈ, ખાસ કરીને આપણે બજેટ જ્યારે પણ રજૂ થાય ત્યારે સૌથી વધારે અપેક્ષાઓ મધ્યમ વર્ગને હોય છે કે કંઈક એવું બજેટમાં જાહેરાત થશે જેનાથી થોડી મોંઘવારી ઘટશે અથવા જીવન થોડું વધુ સરળ બનશે. આ વખતના બજેટમાં જો મધ્યમ વર્ગની ખાસ કરીને વાત કરીએ તો શું લાગે છે તમને, મધ્યમ વર્ગ માટે શું છે? નહીં, જેમ મેં પહેલા કહ્યું તેમ કે મધ્યમ વર્ગ એટલે સામાન્ય રીતે પગારદાર વર્ગ, એમને જે રાહતો જોઈતી હતી જી, ઓવરઓલ એમણે એમ જે એક્ઝમ્પશન લિમિટ વધારી નથી, પરંતુ જે 50,000નું હતું એના બદલે 75,000નું કરી આપ્યું છે. અને તે જ રીતે વીમા યોજનામાં પણ 15,000 બાદ મળતા હતા એના બદલે 25 કરી આપ્યા છે. એટલે આ એક ઘણું સારું વસ્તુ કરી છે. ઠીક. બીજી વસ્તુ જોવા જઈએ કે એમણે કેપિટલ ગેઇન ટેક્સમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે કે જે કેપિટલ ગેઇન ટેક્સ પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન બે પ્રકારના કેપિટલ ગેઇન હોય છે. એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં તમારે કોઈ પણ મિલકત વેચો તમે તો તેના પર જે ડિફરન્સ આવે તે તમારી આવક થઈ કહેવાય. જી, દાખલા તરીકે તમારે કોઈ પણ પ્રોપર્ટી 30 વર્ષ પહેલા ખરીદી હોય તો સરકારે એવું કીધું કે એની વેલ્યુ તમારે 1/4/2001 ની ગણવાની અને પછી એના પર આપણે ઇન્ડેક્સ કોસ્ટ ગણવાની. જી, એટલે આ વખતે જે ફેરફાર કરવામાં આવ્યો છે તે ઇન્ડેક્સ કોસ્ટ ગણવાની નથી. ઇન્ડેક્સ કોસ્ટ જે તમે ગણતા હતા એ ઇન્ડેક્સ કોસ્ટ નહીં ગણવાની, તમે ખરીદ્યું છે અને વેચો છો એ બેનો તફાવત છે તેના પર તમારે ટેક્સ ભરવાનો આવે. જી. હવે તમને એક સિમ્પલ દાખલો આપું કે થોડું એક ઝડપથી property- આપણે અજીતભાઈ વાત કરવી પડશે કારણ કે સમય ઘટશે તો પાછા ઓ સોરી, હા, એટલે ટૂંકમાં એમણે એમાં હેમાંગભાઈ ફેરફાર ગણતરી કર્યો કરવાના છે. જી, કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર કર્યો છે હાજી. જે 20% દરે લાગતો હતો એના બદલે 12.5% દરે કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. એટલે એ બી એક પ્રકારની રાહત જ આપી છે. એટલે એવું કહી શકાય. ઠીક છે. નિહારભાઈ, દેશને આગળ લઈ જનારું આ બજેટ કયા કયા આયામોમાં પુરવાર થશે જો ઝડપથી આપણે એ સમજવું હોય તો? સારામાં સારા તમે જે કહો છો જે કયા આયામોમાં પુરવાર થશે એમાં મને જે દેખાય છે સ્ટાર્ટઅપ્સ દેખાય છે જે અત્યારે ભારત દેશમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ્સ થઈ રહ્યા છે. આજના યુવાઓ માત્ર નોકરી માટે ધ્યાન નથી આપતા, એ લોકો કહેવા માંગે છે કે અમે પણ કંઈક કન્ટ્રીબ્યુટ કરીએ દેશ માટે. જી, એમાં સૌથી વધારે આપણે આગળ વધી શકીએ છીએ આ વખતે. પણ જે હમણાં જે સર વાત કરતા હતા કેપિટલ ગેઇન વિશે, એમાં હું કંઈક એડ કરવા માંગુ છું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં 20% ઘટાડીને 12% જરૂર કર્યું છે માત્ર ફિક્સ અસેટ્સ માટે, જેમ કે જમીન છે, મકાન છે, એના માટે. પણ એની અંદર જે ઇન્ડેક્સેશનનો જે બેનિફિટ કાઢી નાખ્યો છે એના લીધે તમે જો 2001માં 100 રૂપિયામાં કોઈ પ્રોપર્ટી ખરીદી હોય જી, અને 2024માં તમે 1000માં વેચો તો 900 રૂપિયા ઉપર તમારે 12.5% ટેક્સ ભરવાનો રહેશે. પણ જો ઇન્ડેક્સેશન હોત તો ઇન્ફ્લેશન રેટના બેઝિસ ઉપર જે 100 રૂપિયા હોત તે ચેન્જ થયા હોત અને તમારે ઓછા માર્જિન ઉપર ટેક્સ ભરવો પડતો. પણ આ એક ખોટી વસ્તુ છે એવું હું કહી શકું છું આ મેટરમાં મારા હિસાબે. જી, પણ મને એવું લાગે છે કે આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે તમે સાચી રકમ બતાવો કે તમે ખરેખર કેટલામાં એ મકાન ખરીદ્યું છે ઠીક છે. તો તમને બેનિફિટ થશે. પણ બ્લેક મનીને રોકવા માટેનો એક પ્રયત્ન હોઈ શકે છે. જી, જી નિહાર, એની જોડે એક નાની વાત ખાલી કહી દઉં, જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં જે શેરમાં જે ચેન્જીસ લાયા છે એ બહુ મોટો ચેન્જ છે, જેના લીધે મધ્યમ વર્ગીને જે લોકો નાનું મોટું બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમને ખાસું નુકસાન જવાની શક્યતા છે, કારણ કે 15%થી વધારીને 20% ટેક્સ થઈ ગયો છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન પણ ટેક્સ એમાં વધારી દીધો છે. તો આ બે વસ્તુ ઉપર થોડુંક કંઈક હજુ નુકસાન થઈ રહ્યું છે મધ્યમ વર્ગીયોને. સુધીરભાઈ, જે રીતે મહેશભાઈએ એમની વાતમાં કહ્યું છે અને મનમોહનસિંહના બજેટને પણ તેઓએ યાદ કર્યું, કહ્યું કે 3 ગણું બજેટ છે આ વખતે જે રજૂ કરવામાં આવ્યું છે. સીધું ગણિત આપણે સમજવું હોય તો જનતાને શું ફાયદો છે, સામાન્ય જનતાને શું ફાયદો છે જો આ બજેટમાં વધારો થયો છે તો? તમે બહુ સારો પ્રશ્ન કર્યો અને સારી વાત પકડી. મહેશભાઈ ભાજપના તેજ તર્રાર પ્રવક્તા તરીકે એમણે કીધું કે 2004માં મનમોહનસિંહ આવ્યા 16 લાખ કરોડ ના બજેટ ભારતનું હતું, અત્યારે 47 લાખ કરોડથી વધારે છે. તો મારે ખાલી એવું કેવું છે કે એક લોકોનું બ્રેઇન વોશ કરવા માટે બહુ સારો મુદ્દો છે. લોકોને તો બહુ લાંબુ વિચારવાનું નથી હોતું, એ આંકડાઓ જ જોવે છે. પણ આપણા દેશની અંદર જે રીતે
મારી પાસે જે આંકડાઓ અત્યારે એમણે કીધા પછી મેં કાઢ્યા 2019માં મોદી સરકારની જ વાત કરીએ તો 2019માં બજેટનું કદ 27.86 લાખ કરોડ હતું, 2020માં 30.42 લાખ કરોડ હતું, 2021માં 34.83 લાખ કરોડ, 22ની અંદર 39.44 લાખ કરોડ અને 23માં 45.3 લાખ કરોડ હતું. એટલે એવરેજ 5 લાખ કરોડનું સહજ રીતે વધે છે. હું મુદ્દો એ લાવવા માંગુ છું કે નવી પેઢીને ખબર હશે કે આપણે ત્યાં 1 રૂપિયો કેવડો મોટો હતો, એક આનાનું ચલણ હતું, કાણી પાઈ હતી, એ વખતની 100 રૂપિયાની નોટ ને આજની 100 રૂપિયાની નોટ કેવી છે. મારા દાદાની રેલવેમાં બહુ સારી પોસ્ટ પર હતા, એની પગાર 20 રૂપિયા હતો. 20 રૂપિયાની અંદર અમારું લગભગ કેટલા બધા લોકો બહુ સારી રીતે જીવતા હતા. આજે શું છે, આજે 100 રૂપિયાની નોટ ભિખારી નથી લેતો. ગઈકાલે જે એરપોર્ટ પર ઉતરતી વખતે ટીપ મારા ટેક્સી ડ્રાઈવરને મેં 200 રૂપિયા આપી તો એનું મોઢું બગડી ગયું, નહોતો લેતો, મેં પ્રેમથી આપ્યું. તો આ રકમની વચ્ચે એટલે આ સરખામણી બહુ વાહિયાત અને ગેરમાર્ગે દોરનારી છે. ખાલી રાજકીય રંગ આપવા પૂરતી એટલી બરાબર છે, પણ લોકોને સમજવું જોઈએ. અને બીજું, બજેટના કદની સરખામણી અર્થતંત્રના વિકાસ હારે કરવી, એ તો મને લાગે છે આ વાત સાંભળીને અર્થશાસ્ત્રીઓ મૂંઝાઈ જાય એવી વાત છે કે આને વિકાસને કેવી રીતના લાગુ વળગે. એટલે મારી વાત એવી છે કે મનમોહન સિંઘે જે રીતે આખી કોંગ્રેસના હતા કે ભાજપના, પણ ડોક્ટર મનમોહન સિંઘે જે રીતે આખું યુટર્ન આપ્યું, આર્થિક ઉદારીકરણની નીતિ આપી, ખાસ કરીને પીવી નરસિંહના વડાપ્રધાન, એની પહેલા દેશનું સોનું ગીરવે મૂકી દીધેલું હતું અને આખા દુનિયાની અંદર એની વખાણ થાય છે. હવે એને આપણે એમ કહીએ કે એને વખતે 16 લાખ કરોડનું બજેટ હતું ને અમે લઈ આવ્યા 50 લાખ કરોડથી વધારે, બહુ મને એમ લાગે છે બહુ ચાઇલ્ડિશ વાત છે અને લોકોને આવી વાત નહીં કરવી જોઈએ. બીજું, ભારતીય જનતા પક્ષની નીતિ હોય કે કોંગ્રેસની, એમાં ચોક્કસ બંનેમાં ઉણપ હોય, ચોક્કસ બંનેની અંદર. હા, અત્યારે જયારે કોપી પેસ્ટની વાત હતી તો દાખલા તરીકે વડાપ્રધાને મેનિફેસ્ટોમાં, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખાલી મછલી તમારી લઈ જશે, ભેંસ લઈ જશે, મંગળસૂત્ર એ જ દેખાડતું. એની કરતા હું નિર્મલા સીતારમણને ધન્યવાદ આપું કે એણે સારી સારી વસ્તુ ગોતીને કરવાનું પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા વગર સાહસ કર્યું છે અને એના માટે એ નાણામંત્રી ધન્યવાદને પાત્ર છે. એ અભિગમ જનતાના હિતમાં છે. એટલે હું કહેવાય માંગુ છું કે જનતાના હિતમાં જયારે કેમેરા સામે તમે જનતાની વાત કરો તો દરેક વખતે નરી રાજનીતિ ન કરાય. તમે મહેશભાઈ એક પત્ર એવું કીધું કે હું અર્થતંત્રનો વિષય છું ને એની ચર્ચા બીજી રીતે એંગલથી જોવું ન જોઈએ, તો વિશ્લેષણ દરેક રીતે થવું જોઈએ. પણ ખાસ કરીને લોકોના જીવનની સુખાકારીમાં શું ફરક આવ્યો, હજી ઇવન હું કહું બધા તજજ્ઞો ગમે બોલે, પણ લોકોને એવી વાસ્તવિકતા ધરતી ઉપર લાગવી, એના જીવન ધોરણમાં પરિવર્તન, એ અનુભૂતિનો વિષય છે જે આખા દેશમાં ક્યાંય દેખાતું નથી. અને દુનિયાની અંદર એમણે જે તજજ્ઞોની વાત કરી કે અર્થશાસ્ત્રીઓ કહે છે, રિઝર્વ બેંકનો મેન્ડેટ જ નથી કે એને કોઈ રોજગારીની ઉપર વાત કરવાની હોય. તમે રિઝર્વ બેંક પાસે કેવડાવડાવો છો આર્થિક સર્વેક્ષણ કે આટલી 2 કરોડની રોજગારી ઉપલબ્ધ થઈ છે, તો રિઝર્વ બેંકનો એ ધંધો જ નથી. પણ તમારી સરકારની વિશ્વસનીયતા ઘટી ગઈ છે કે એટલે આવી સંસ્થાઓ પાસે આંકડાઓ કરો ને એના પરથી પ્રચાર કરો. મને એવું લાગે છે કે એટલે અર્થતંત્રની જે પાયમાલી થતી જાય છે, એટલે એમાં જે સારી બાબતો છે એને હું નકારતો નથી, પણ જે ખરાબ બાબતો એટલે બિલકુલ એના પર ભૂંગળો મારીને લોકોને ખ્યાલ અને ગુલાબી ચિત્ર કરવું, એ કોઈ રીતે દેશના હિતમાં નથી. હેમાંગભાઈ પાસે જવું છે, એમને જે વાત કરવી છે સાંભળવા માટે, પરંતુ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે આ મુદ્દા પર ચર્ચા કરીએ જેથી કરીને હેમાંગભાઈને પોતાની વાત મૂકવાનો પૂરતો સમય મળે. ફાઇનલ કમેન્ટ બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષની લેવી છે, પરંતુ એક બ્રેક બાદ. મોદી 3.0નું બજેટ આજે પૂર્ણકાલીન રજૂ થયું. સામાન્ય માણસ સમૃદ્ધ થશે કે કેમ એ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચામાં સીધા આગળ વધીશું. હેમાંગભાઈ, આપ ઘણા સમયથી કંઈક વાત કરવા માંગતા હતા, આપ આપની વાત મૂકી શકો છો. મારે એ કહેવું છે કે જે આમ તો સુધીરભાઈએ મોટે ભાગે કહી દીધું, પરંતુ 2014ના તમે એ વખતના બજેટના કદની ચર્ચા કરતા હોય તમે, અને તમે 2014માં ખેતીના એલોકેશનની ચર્ચા કરતા હોય તો એ પણ ચર્ચા કરવી જોઈએ કે એ વખતે 0.5% એલોકેશન હતું, છતાં પણ ખાતરની થેલી 450 રૂપિયામાં મળતી હતી. આજે ખેડૂતોને 1200 રૂપિયામાં મળે છે અને જોડે પાછું એક લિક્વિડ કમ્પલસરી ખરીદવું પડે છે. આપણે જયારે વાત કરતા હોઈએ ત્યારે ભારતીય જનતા પક્ષના બહુ વિદ્વાન ધારાસભ્ય શ્રી છે અને પહેલા અમારા સાથી જોડે પ્રવક્તા પણ હતા, એમના પક્ષ તરફથી એ વાત રજૂ કરતા હતા. એમના જે સાથી ધારાસભ્ય જે પહેલા કોંગ્રેસમાં હતા, એમણે જ એમનો જવાબ ભૂતકાળમાં આપેલો છે કે ભાઈ મારા દાદા ધોતિયું પહેરતા હતા અને જબ્બો પહેરતા હતા અને હવે હું પેન્ટ અને જીન્સ પહેરું છું, આને વિકાસ ના કહેવાય.
વિકાસ તો જે છે ને એમાં ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. ભાજપે તમે એમના પ્રવક્તાને જુઓ, તમે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, એમણે મોટા મોટા ઉદ્યોગપતિઓની વાત કરી, પણ ગરીબ અને છેવાડાના માનવીની કોઈ વાત ના કરી. હકીકતમાં ઇકોનોમિકલ ગ્રોથ કરતા ઇકોનોમિકલ ડેવલપમેન્ટ જે છે છેવાડાના માનવીનું, એ થવું ખૂબ જ જરૂરી છે. ને એના માટે જો ભારતીય જનતા પાર્ટીએ મનરેગાનો એક શબ્દ આખા બજેટની અંદર બોલવામાં નથી આવ્યો, એના માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રયત્ન કર્યો હોત. આંકડાઓ તો મારી જોડે કહેવા માટે બહુ હતા કે આટલું મોટું તમારું 48 લાખ કરોડનું તમે બજેટ આપો છો, એમાં 16 લાખ કરોડ તો તમે ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા છે. 16 લાખ કરોડ. તમે 30 લાખ કરોડ તો પેટ્રોલ ડીઝલના વધારાના ભાવ લઈને તમે એને જીએસટીમાં નથી નાખ્યો, ને 30 લાખ કરોડ તમે ઘર દબોચી લીધા છે. તો 30 ને 10 તો 46 લાખ થઈ ગયા કરોડ. આપણે એવી રીતે ગણતરી ના થાય. છેવાડાના માનવી સુધી શું પહોંચ્યું? અને છેલ્લે વિદ્વાન પ્રવક્તા શ્રીને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ મને પણ અત્યારે ક્યુરિયોસિટી છે. તમારા વતી હું પણ એમને વિનંતી કરું છું કે આંધ્રપ્રદેશને આટલા બધા લાખ કરોડ, આટલા બધા હજારો કરોડ અને બિહારને આટલા બધા કરોડ ફાળવવામાં આવ્યા, એના વિશે પણ થોડું જ્ઞાન અમને અહીંયા પીરસે એવી નમ્ર વિનંતી છે. જવાબ મહેશભાઈ, ફાઇનલ કમેન્ટ પણ અને જવાબ આંધ્રપ્રદેશના પણ. પૈસા આપ્યા અને બિહારના પૈસા આપ્યા, અને એ અમારી જરૂરિયાત છે. એમાં નવું શું છે? ચલો બીજી વાત, એટલે તમારી સત્તા માટેની જરૂરિયાત છે, સત્તા માટેની જરૂરિયાત છે કે રાજ્ય માટેની જરૂરિયાત છે, રાજ્યના વિકાસ માટેની? બીજી વાત. નહીં, મેં બહુ સહર્ષ મેં સ્વીકાર્યું છે. ઓકે, બીજી વાત હું એમ કહું ચલો, છું ખૂબ સરસ. કે જયારે 48 લાખ કરોડ રૂપિયાના બજેટમાં એક રાજ્યને 15,000 કરોડ રૂપિયા આવ્યા, તો જરાક એનો રેશિયો તો જોઈ લેજો કે રાજ્યની જરૂરિયાત શું છે. એ રાજ્ય પણ ભારતનું જ રાજ્ય છે, ત્યાંની શું જરૂરિયાત છે, ત્યાંની સરકારે શું પ્રપોઝ કર્યું છે, એ પણ આપણે જોવું પડે. માત્ર ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ છે એટલે આપી દીધું છે, ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ છે એટલે આપી દીધું છે. ધીસ ઇઝ ધ પોલિટિકલ એંગલ, માત્ર પોલિટિકલ એંગલ છે. આપવું જોઈએ એ જનતાને, એ સરકારને જો જરૂરિયાત હોય તો આપવું જોઈએ, કોઈ પણ રાજ્યને આપવું જોઈએ. હું તો એવું માનું. બીજી વાત, માન્ય સુધીરભાઈ કહેતા હતા કે વાહિયાત વાતો. સુધીરભાઈ, અમે વાહિયાત વાતો કરવા આવતા જ નથી. હું બહુ જવાબદાર વ્યક્તિ છું. હું બહુ જવાબદાર વ્યક્તિ છું. હું ભૂલ સ્વીકારું છું. હું વાહિયાત પ્રજાનો શબ્દ પણ યોગ્ય પ્રતિનિધિ નથી. છું. હા, એ એટલા બોલ્યો તો માટે- મને એટલા ખ્યાલ માટે છે. એટલા માટે આપણે એકાબીજાની Yes. ગરિમા જાળવી. હા, હા, એ sorry. આપણે એના માટે નથી આવ્યા. ના, મારે વાહિયાત વાત શબ્દ કરવી ખોટો હતી. હતો તમે મારો. એક પ્રશ્ન હા. કીધો મનમોહનસિંહજીની સરકાર વખતે સોનું ગીરવે મૂકવાનું. મારે ગર્વ સાથે કહેવું પડે કે કોણે મૂક્યું તું મને ખબર નથી સોનું ગીરવે, પરંતુ દુનિયાની ઇકોનોમી જેની ઉપર ચાલે છે એ સોનાને ભારત સરકાર કેટલા વર્ષો પછી એ સોનું પાછું લાવવામાં કોઈ સફળ થઈ હોય ખોટી વાત તો એ નરેન્દ્ર મોદીની ખોટી વાત. સરકાર થઈ છે. ખોટી મેં વાત છે. કોઈની સુધીરભાઈ, વચ્ચે હું તમે બોલ્યો એમ કરો, નથી. please. હું કોઈની આ વાત વચ્ચે ખોટી. બોલ્યો નથી. સાહેબ, આ જોઈ સાંભળી લે. લઈ, સાંભળી બીજી લઈ. વાત પછી મારી વાત કરવી છે. કરવી છે. ત્રીજી વાત મારી કરવી છે. સુધીરભાઈને કહેવા દેજો. કે સુધીરભાઈ, આપે વાત કરી કે 1 રૂપિયાનું મૂલ્ય શું હતું, 25 પૈસાનું મૂલ્ય શું હતું. ભાઈએ એમ કીધું કે બાપા ધોતી પહેરતા હતા, સમય બદલાયો છે. આપણે શું હજી આ દેશને બિચારો રાખવો છે? જે દિવસે આઝાદ હિન્દુસ્તાન, મારી વાત, આપણે ચર્ચા, તમારી વચ્ચે મેં કોઈ ચર્ચા નથી તમને કહું છું, કરી. મારી વાત આટલી છે કે સરખામણી એ રીતે આપણે ના હજી આ દેશને ઈ નિરાશામાં લઈ જવો છે. આપણે આ દેશને, જે દેશની આઝાદ હિન્દુસ્તાનમાં સંખ્યા હતી એટલા ટોટલ આજે સાહેબ હવાઈ મુસાફરી કરે છે. આજે આપણે બુલેટ ટ્રેનના જમાનામાં ગયા છે, હજી આપણે પાવલીની ઘોડાગાડીમાં આપણે જવું છે. અરે સાહેબ, ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટનો મારે અહીંયા આપણે સમજાવ. ભાઈ, સાંભળવું પડે. હું સાંભળ્યો છું બધાનું, કોઈ વચ્ચે નથી બોલ્યો, એટલે સાંભળવું પડે. ભારતીય જનતા પાર્ટી છે સાહેબ, આજે ક્યાં પહોંચાડ્યું બજેટ? આ દુનિયાની અંદર ભારતનો ડંકો વાગે છે કે સોનું તો ગીરવે મૂકેલું પાછું લાવે છે, પણ દુનિયાની ત્રીજી અર્થ તાકાત બતાવવા માટે આ ભારત આજે જઈ રહ્યું છે ને, એ તાકાત. જે માણસ, મને ખ્યાલ છે, હું જીવો છું, હું 7 કિલોમીટર ગામડાની અંદર સ્કૂલે ગયો છું. 7 કિલોમીટર સમૂહ ખેતીથી રાજુલા 7 કિલોમીટર હું ચાલતા ચાલતા ગયો છું. આજે એ સ્થિતિ નથી. એ સ્થિતિમાં બદલાવ, માનવ જીવનના બદલાવની વાત કરતા હતા ને, એ બદલાવ આજે એ છે કે 19,000 ગામ નહીં, દેશના જેટલા ગામો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચાહે શિક્ષણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ચાહે આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ચાહે પરિવહનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અને જિલ્લા કક્ષા સુધી રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જ્યાં એરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય,
ચાહે આઈઆઈએમ જેવી સંસ્થાઓ હોય, ચાહે મહેશભાઈ, આઈઆઈટી ખૂબ જેવી ઝડપથી સંસ્થાઓ વાત હોય, કર- ચાહે કરતા એમ્સ જેવી સમય હોસ્પિટલો ઓછો હોય, છે. આ સમય માનવ ઓછો છે. જીવનનો બદલાવ હું એવું નથી માનતો કે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવ્યો છે, પણ ઉત્તરોત્તર જે સરકારે કામ કર્યું છે એમ આવ્યો છે. પણ ગર્વ મારો એ છે તોરકબેન ઠીક છે. કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકારે એની ગતિમાં વધારો કર્યો છે ને આ સાંભળવું પડે. એની ગતિમાં વધારો થયો છે ને એટલે 16,000 કરોડ કઈ બનતા નથી. ઠીક છે, આ ઠીક છે. પૈસા 16,000 કરોડ મહેશભાઈ, પ્રજાના જ પૈસા મહેશભાઈ, છે. સમય ઓછો છે. એમાંથી જ 48,000 સમય ઓછો છે. વાત કરોડનું અધૂરી રહી બજેટ જશે. મૂકી શકતા હોય મહેશભાઈ, તો એ વાત ગૌરવપૂર્ણ અધૂરી રહી ક્ષણને જશે. વધારવાનો આ સમય બિલકુલ છે. બિલકુલ મારે ખૂબ ખાલી એટલું જ ઝડપથી, કહેવું ઝડપથી, છે 30 સેકન્ડ. હું પછી બોલીશ. હા બોલજો 30 સેકન્ડ હું છે. નહીં બને સમય લો ઓકે કોઈની હવે બોલો હવે જવાબ આપજો અને હેમંત કોઈ ભાઈ સામે બોલો એમની બોલો પાસે comment સાહેબ, લઈ મહેશભાઈ લઈએ. બોલજો આપ મારે ખાલી એટલું જ સાંભળવું છે કોઈના ઉપર વિદ્વાન કટાક્ષ કરવાનો કે કોઈની વચ્ચે આંગળી મારે કોઈ મૂકવાનો કટાક્ષ નથી રસ કરવો નથી. મારે એટલું જ કહેવું છે કે વિદ્વાન ધારાસભ્ય શ્રી વોટ્સએપ યુનિવર્સિટીના જ્ઞાન અહીંયા પીરસી રહ્યા છે. કોઈ દિવસ નરેન્દ્ર મોદીની સરકાર સોનું પાછું લાવી નથી. એ તો ત્યાં મેં નથી વોલ્ટમાં કીધું, મૂકેલું આ હતું. દુનિયા અરે કહે છે, વોટ્સએપ મેં નથી યુનિવર્સિટી છે કીધું, અરે આ હું છોડી રિઝર્વ દઈશ. બેંક અરે હું છે, છોડી એનો દઈશ. મતલબ અરે કે છોડી તમને દઈશ. દેશની ખોટી વાત છે જનતા રાજકારણ ઉપર છોડી દઈશ. ભરોસો તમે છોડી નથી. દેશો તમને અરે ત્યાં આપણું દેશની સોનું સંસ્થાઓ પડેલું ઉપર હતું. ભરોસો આપણું નથી. પડેલું સોનું તમને ત્યાં દેશની રિઝર્વ બેંક ઉપર ત્યાંથી પાછું નથી. આવ્યું છે. આટલો ત્યાંથી મોટો પાછું મુદ્દો આવ્યું હજી છે. તમને ખબર નથી. ખબર નથી. આટલો મોટો અરે પણ મુદ્દો વાત તમને ઊભો પાડો ખબર એટલે નથી. ના થાય ભાઈ. ઊભો પાડો એટલે ના થાય. આપણું ત્યાં પહેલું સોનું આપણું પોતાનું પહેલી હતું. વખત ત્યાં આ મૂકેલું છે. દેશની ત્યાં આપણે અટકવું પડશે. અટકવું પડશે. આપણી પાસે સમય ઓછી છે. મહેશભાઈ, સમય ઓછો છે. આપણે આ ચર્ચામાં અટકીએ છીએ. વાત બજેટને લઈને આજે આપણે કરી રહ્યા હતા. રોકું છું આપણે. આપણી પાસે સમય ઓછો છે. હેમાંગભાઈ, મહેશભાઈ, સુધીરભાઈ, સમયની સમાપ્તિ છે. સમય નથી આપણી પાસે. આપણે આ ચર્ચામાં અટકીએ છીએ. બજેટ રજૂ કરવામાં આવ્યું. સામાન્ય માણસને સમૃદ્ધ કરતું બજેટ છે કે કેમ તેને લઈને આપણે વાત કરી રહ્યા હતા. આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર. અરે તમારી વાત